છે યુટ્યુબ ફેમિલી બધા મજામાં જ રહો. આજે આપણા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. મને બોલવું છે. મને તો બોલવા જોઈએ. પણ નહીં ના તો બોલું એટલે આપણે મને તો બોલવું છે. હાલો મારું નામ નયન. હું બોલવા જાઉં છું. પછી કોઈ કહું એ કહું આવી ગઈ છે અહીંયા તો રાવજી તો આ કેળો હે ચલો મિત્રો, આજે આપણે બ્લોગ બનાવ્યું. તમે અમારા બ્લોગમાં બન્યા રહેજો. લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરી લાવજો, કોમેન્ટ કરતા રહેજો. ને આપણે આજે નઈને મેકીને હવે ઘરે વાળીએ જઈએ છીએ પાછા. તો કેમ કે આપણે ઘણા સમયથી બ્લોગ નાખ્યા નથી. એ માટે કેમ કે હમણાં લોકો ઉતારવામાં તો સારું છે, કેમ કે તમે અમને સપોર્ટ આપતા રહો તો સારું પડે. બ્લોગમાં નાખવામાં વિડીયો આવતા નથી, એમાં વિડીયો જોવો તો સબસ્ક્રાઇબ તો કરો છો તમે, તો વિડીયો આવે તો જોઈ આવતું હોય ને. કેમ કે હમણાં તો ઘણા સમયથી બ્લોગ વિડીયો નાખ્યો યુટ્યુબમાં કાલ આવી જાય, કાંજે આવી જાય, કાલમાં જ આવે. ફેસબુકમાં પણ આવે છે વિડીયો, તો ફેસબુકમાં પણ જોઈ આવજો. વાડીનું આવું સારાનું વીટું થઈ ગયું હવે ત્યાં પડવા મળી છે. કેમ કે આપણે તો અત્યારે તો આવેલા જઈએ છીએ ઘરે. જઈશું આગળ, ઘરે જઈને 12 વાગે પાછા જવાનું છે આપણે એ ભાઈને લેવા. તમને હું બતાવું છું વનારા પણ જવાય છે. આ કેળો આ રસ્તે પણ વનારા આશ્રમે આવી શકાય છે, કેમ કે આ રસ્તો વનારે જ પોગે ડાયરેક્ટ. તો જેને વનારા આશ્રમ દર્શન કરવા હોય તો વનારા આવી શકો. યાદ રાખવાનું કે રોગ ક્યાં જાય. વિડીયો જોઈને પણ વનારા આશ્રમ આવી શકો. સૌને નમ્ર વિનંતી કે અમારા વિડીયોને સપોર્ટ આપતા રહેજો, લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરી આવજો. કેમ કે તમારા હાથોથી અમે વિડીયો બનાવી રહ્યા છીએ. વિડીયો લાગે તો અમારી ચેનલમાં નવા હોય તો પણ આગળ જોડે રહેજો. કેમ કે આપણી પાસે તો વિડીયા ગામના હોય, વાડીના હોય, બીજા આપણે તો ફરવા ત્યાં જઈ શકીએ નહીં. એટલે તો આપણે એ માહિતીનો વિડીયો બનાવીશું. આપણે તો ફેમસ થઈ ગયેલા, કેમ કે આપણે મીડિયામાં તો અંદર સપોર્ટ આપે છે, પણ આપણે એક ફેસબુકમાં મોનિટર થઈ જાય. યુટ્યુબ ચેનલ પણ અમારી 650 તો પહોંચેલી છે, થોડીક ઘટે છે. તો આવો નવો સપોર્ટ કર્યો તો તમારું આગળ થઈ જાય.
કેમ કે અત્યારે તો આપણે રોડાન હોય એટલે માણા હોય એટલે બોલે ગભરાઈ જાય. ગભરાવાની વાત કાંઈ નથી. આપણે બીજા હાથોથી મહેનત કરી રહ્યા છીએ. ટ્રેક્ટર આવે છે, ટ્રેક્ટર આપણે એનો વિડીયો લઈ લેવી નકર કે આપણે અનિભાઈ ને વિડીયો બનાવી લીધો છે. તો આપણે એ હાટો વિડીયો બનાવેલો છે. કેમ કે એવો વિડીયો બનાવવા પડે, એમાં માણસને તો થોડાક નાખવા પડે. નકર તમે કહો કે વિડીયો ખાલી પ્રવીણભાઈ નો જ આવે છે, તો પ્રવીણ બારિયા ચેનલ ને સપોર્ટ આપતા રહેજો. પ્રવીણ બારિયા ને વ્લોગ ને સપોર્ટ આપતા રહો અને લાઈક અને શેર સબસ્ક્રાઇબ કરી દેજો. ને આ આપણે છે મિની તળાવ આવી ગયું છે. જોઈ શકો છો મિની તળાવમાં અત્યારે તો બગલા પક્ષી ઓછા છે. આખું ભીડું હોય ત્યારે બહુ હતા. કેમ કે ત્યારે વિડીયો બનાવવાનો ટાઈમ નતો રહેતો, કેમ કે ફોન ઘરે હોય. અને આજે તો આપણે જો ત્યારે તો તળાવનો સીન તમને હું હરખો બતાવી દઉં. તો આ તળાવ છે, રોજડા પાણી પીવે ને જનાવરે પાણી પીવે, પક્ષી પાણી પીવે, અંદર પાણી પીવે. કેમ કે આપણે ફોન પડી ગયો તો હાથમાં લે એટલે ત્યારે તો સારો કર્યો પાછો કેળા માતાથી પડી ગયો તો આપણે આજે કેળાનો સીન લીધો છે. અને અત્યારે તો આપણે કેળાનો સીન લીધો એ માટે કે તમને નવું દેખાય. કેમ કે અત્યારે તો બ્લોગ બનાવી રહ્યા છીએ, તો આપણે બ્લોગમાં અમારે થોડોક ફોનમાં ખામી આવી ગઈ હતી. કેમ કે ફોન ઢીલો પડી ગયો, સ્ટેન્ડમાં ને ગોઠવેલો હતો એમાંથી તો ફોન પડી ગયો, આપણે કેળામાં પડી ગયો, કતરીને દેખાનો ગયો. પછી વિડીયો કટકો થઈ ગયો એટલે આખો વિડીયો થઈ જાય મસ્તી નો થાય. અને કેમ કે અહીંયા બાજુમાં ઘઉં છે વાયેલા છે, કોકના છે, આપણા નથી. આપણે વિડીયો તો બનાવીશું, પણ તમે એમને સપોર્ટ આપતા રહેજો. સપોર્ટ આપો તો વિડીયો બનાવવાની મજા આવે આપણને. વ્યુઝ ન આવે ને 4-15 વ્યુઝ આવે તો કઈ જામે નહીં આપણને. કેમ કે સંખ્યા ઓછી જોવામાં વિડીયો જોવામાં હોય એટલે કઈ જામે નહીં આપણને. એ માટે હું તમને એવું કહું છું. બાકી તો આપણે વિડીયો 2 આવશે તોય બનાવીશું, 3 આવશે તોય બનાવીશું. કિસ્મતમાં આવશે એમ જ બનાવવું પડે. જોવા વાળા સારા હોય તો મજા આવે એમ. બાકી વિડીયો હાલ હોય તો હાલે કે ન હાલે એ તો આપણી ઉપર નથી. એ તો જેવી પબ્લિક જોવે એવો વિડીયો આપણે બનાવતા નથી એટલે ન હાલે. એમાં તો કઈ શંખ ને કામ નથી. કેમ કે અત્યારે તો ડુંગળી વાવવાની સિઝન ચાલુ છે, ચોપવાની તો બંધ થઈ ગઈ હવે. આપણે તો વાવવાનું કેમ કે આપણે ડુંગળી તો વરવાઈ છે. એટલે પેલા માવઠામાં ડુંગળી હતી એ તો કાવડિયામાં કઈ બજાર નથી એટલે તો એમાં થોડુંક એવું છે. અંદાજમાં
ખેડૂતો માટે એનું થોડુંક નુકસાન છે જ. કેમ પેલા સફેદ કાંદાની હરાજી કોઈ લાલ કાંદાની ભાવ ઓછો છે એટલે ખેડૂતોને બિચારાને આ વિડીયો જોઈતા હોય તો આપણે ખેડૂતો માટે પણ વિડીયોમાં બજાર ચડે એવી કામ નહીં પાઠવીએ છીએ. અને આપણો હવે તો આપણે ધાર ચડી ગયા કેમ કે રોટા આવે છે એટલે એમાં તો બોલવું કેમ. ને આપણે હવે આપણા ડેલા પોગી ગયા છે. આપણો ડેલો આવી ગયો છે. આ તમને ડેલો બતાવું તો આપણે ડેલા સુધીનો વિડીયો રાખીએ. જોઈ શકો આ મોગરા છે. તો આજે આપણે મોગરાનો પણ વિડીયો બનાવી લઈએ. તો આ છે ઘઉં. અમારા ઘઉં છે વાયેલા. એટલા ઘઉં છે. આ તુર ઘઉં અને આ તુર. તો આપણે અત્યારે તો ઘરે પગવા આવ્યા છે. ઘરે પોગી ગયા છે. આ ઘઉં ના હરિયા હે. ઘઉં વાયેલા હે. તો આપણે અત્યારે તો વિડીયોને ચાલુ રાખીશું કેમ કે વિડીયો ચાલુ જ છે. તો આપણે અત્યારે તો ઘઉંનો વિડીયો લીધી રહ્યો છે. તમને સારા લાગે તો કોમેન્ટ કરતા રહેજો. થેન્ક યુ. જય માતાજી. લઈ આવી તો